विद्यार्थी मित्रों, आज पांचमा चेप्टरना प्रश्नों चलावीश। पहलो प्रश्न है गज्या चुंबकनु ध्रुवमान एटले शुं समजावो। ध्रुवमान, गज्या चुंबकनु ध्रुवमान समजावो, आ प्रकारनो प्रश्न है। पहला तो ध्रुवमाननी व्याख्या। चुंबक होय ए चुंबकना ध्रुवनी प्रबलताने ध्रुवमान कहे छे। ध्रुवमान एटले शुं? चुंबकना ध्रुवनी प्रबलता। मानो के कोई मैग्नेट होय, आजुबाजु चुंबकीय क्षेत्र बहु प्रबल होय तो आ चुंबकनुं ध्रुवमान वधु। એટલે આ ध्रुवमान છે ને એ ક્ષેત્રની પ્રબળતા કેટલી છે એની સાથે જોડાયેલી વસ્તુ છે। જેમ ध्रुवमान વધુ એમ ચુંબક વધારે શક્તિશાળી અને એ રીતે આજુબાજુ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પણ વધુ। આ જ વ્યાખ્યા બીજી રીતે પણ લખાય। ચુંબકના એકમ લંબાઈની चुंबकीय डायपोल मोमेंटनी ध्रुवमान कहे छे। मैग्नेट होय एना एकम लंबाई दीठ जे चुंबकीय डायपोल मोमेंट होय एने कहेवाय ध्रुवमान। आ ध्रुवमाननी संज्ञा छे QM। ध्रुवमाननी संज्ञा कई Q सब्सिडरी में M। आ एनी संज्ञा छे। चुंबकना ध्रुवनी प्रबलताने ध्रुवमान कहेवाय। चुंबकना एकम लंबाई दीठ चुंबकीय डायपोल मोमेंट ने ध्रुवमान तरीके ओळखाय। ध्रुवमान संज्ञा कई QM। आ अदिश राशि छे। आ ध्रुवमाननो एकम शुं थाय तो एकम एम्पियर इंटू मीटर। ध्रुवमाननो एकम एम्पियर इंटू मीटर अने पारिमाणिक सूत्र विचारीए तो L1 A1। बाकीना पद 0 0 होय न लखीए तो पण चाले। आ ध्रुवमान। चुंबकीय डायपोल मोमेंट मोमेंट ने गुजराती में चाक मात्रा कहेवाय। चुंबकीय डायपोल मोमेंट M सदिश बराबर ध्रुवमान QM अने चुंबकीय लंबाई 2L नो गुणाकार। डायपोल मोमेंट कोनो गुणाकार? ध्रुवमान अने चुंबकीय लंबाई नो। एटला माटे आ डायपोल मोमेंट नो एकम एम्पियर इंटू मीटर स्क्वेर अने पारिमाणिक सूत्र पण तमे विचारी शको छो L2 A1। आ डायपोल मोमेंट छे जेम पहला पार्ट में P सदिश आवतो तो Q गुण્યા 2A आवतो तो एम अहींया M सदिश बराबर QM गुण્યા 2L सदिश। आ 2L ने शुं कहेवाय? चुंबकीय लंबाई। चुंबकीय लंबाई एटले शुं? चुंबकना बे ध्रुव वच्चेनुं अंतर। आ रीते N અને S હોય तो चुंबकना ध्रुव सेज अंदर હોય અને ચુંબકના બે ધ્રુવ N અને S વચ્ચેના અંતરને ચુંબકીય લંબાઈ કહેવાય। જો તમે ફૂટપટ્ટીથી લંબાઈ માપો તો એને ભૌમિતિક લંબાઈ કહેવાય। આટલેથી આટલી ભૌમિતિક લંબાઈ। આ ભૌમિતિક લંબાઈની કિંમત ચુંબકીય લંબાઈ કરતાં વધારે હોય। તેથી ચુંબકીય લંબાઈ 2L બરાબર 5/6 ગુણ્યા ભૌમિતિક લંબાઈ। आ भौमितिक लंबाई है। आ चुंबकीय लंबाई है। आ पण क्या जरूर पड़े तो याद रखवानुं के चुंबकीय लंबाई एटले शुं? बे ध्रुव वच्चेनुं अंतर N અને S वच्चेनुं। अने फूटपट्टी वडे तमे लंबाई आ किनारीथी आ किनारी मापो एने भौमितिक लंबाई कहेवाय। ए बंने वच्चेनुं रिलेशन आ रीते छे। आमांथी QM ने सूत्र करता बनावो।
તો m upon 2l સદિશ નથી લેતો. જો આ વ્યાખ્યા જુઓ, ચુંબકની એકમ લંબાઈ કે લંબાઈની કિંમત 1 એકમ. ચુંબકીય ચાક માત્રાને ધ્રુવમાન કહેવાય. એકમ લંબાઈ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એને શું કહેવાય? ચુંબકની ચાક ધ્રુવમાન તરીકે ઓળખાય. એટલે ધ્રુવમાનની વ્યાખ્યા અહીંયા જુઓ, એકમ લંબાઈ એટલે 2l ની કિંમત 1 એકમ. આ ડાયપોલ મોમેન્ટ એને કહેવાય qm તરીકે ઓળખાય. ચુંબકની પ્રબળતા દર્શાવતી રાશિ છે. ચુંબકના ધ્રુવની પ્રબળતાને ધ્રુવમાન કહેવાય. ચુંબકના એકમ લંબાઈ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને ધ્રુવમાન કહેવાય. સંજ્ઞા કઈ? qm. અદિશ રાશિ, એકમ, પારિમાણિક સૂત્ર. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m સદિશ થાય qm ધ્રુવમાન ગુણ્યા ચુંબકીય લંબાઈ. ચુંબકીય લંબાઈ એટલે બે ચુંબકના ધ્રુવ વચ્ચેનું અંતર. ભૌમિતિક લંબાઈ અને ચુંબકીય લંબાઈ વચ્ચેનો આ રિલેશન છે. ભૌમિતિક લંબાઈ વધુ હોય, ચુંબકીય લંબાઈ સેજ નાની હોય. qm બરાબર m/2l. એકમ લંબાઈ દીઠ ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એને શું કહેવાય? ધ્રુવમાન તરીકે ઓળખાય. બીજી થિયરી, સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબક મૂકતા લાગતા ટોર્કનું સૂત્ર. એના પરથી આ ચુંબકના આવર્તકાળનું સૂત્ર અને ત્રીજું સ્થિતિ ઊર્જાનું સૂત્ર. આ ત્રણ સૂત્ર સાબિત કરો. પરીક્ષામાં જેમ માંગ્યું હોય કેટલા માર્કમાં, તો એ વસ્તુ તમારે લખવાની. ઘણી વખત એમ કે ટોર્કનું સૂત્ર સ્વીકાર્યું અને આવર્તકાળનું સૂત્ર મેળવો અને 2 માર્ક, તો એ રીતે પ્રશ્નનો જવાબ લખવાનો. અહીંયા આપણે ટોર્કનું સૂત્ર મેળવીશું, ટોર્ક પરથી આવર્તકાળ અને પછી સ્થિતિ ઊર્જાનું આપણે સૂત્ર સાબિત કરીશું. તો પહેલા ટોર્કનું સૂત્ર. આકૃતિમાં સમાન ચુંબકીય ક્ષેત્ર છે. સમાન ચુંબકીય ક્ષેત્રનો અર્થ કેવો થાય? દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેવી? સમાન. એમાં એક ચુંબક મૂકે છે થીટા ખૂણે, ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે. એટલે આની જે ડાયપોલ મોમેન્ટ કરીને એ ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય? s થી હંમેશા n તરફ હોય. આમ હોય આ ચુંબકીય ક્ષેત્ર. આ મોમેન્ટ m સદિશની દિશા, વચ્ચેનો ખૂણો થીટા. આ ચુંબકના n ધ્રુવ પર લાગતું બળ F1 = qmd. n ધ્રુવ પર કેટલું બળ લાગે? તો F સદિશ બરાબર ધ્રુવમાન qm અને b સદિશ. અને s ધ્રુવ પર લાગતું બળ F2 સદિશ બરાબર -qm b સદિશ. જો આ બળ જુઓ વિરુદ્ધ દિશામાં લાગે ને, પહેલાની જેમ જ ધન વીજભાર હોય તો બળ કઈ દિશામાં લાગે? ક્ષેત્રની દિશામાં. F સદિશ બરાબર qe સદિશ. અને ઋણ વીજભાર પર બળ ક્યાં લાગે? ક્ષેત્રની વિરુદ્ધ. એમ n ધ્રુવ પર બળ ક્ષેત્રની દિશામાં, b સદિશની દિશામાં. અને s ધ્રુવ પર બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે ક્ષેત્ર આમ છે અને આ બળ એનાથી કેવું છે? વિરુદ્ધ છે. આ બંને બળ સરખા છે, બળ સમાન. પરસ્પર વિરુદ્ધ છે. બંને બળ સરખા, પરસ્પર વિરુદ્ધ, તેથી પરિણામી બળ 0. અને પરિણામી બળ 0 એટલે ડાયપોલ સંતુલિત અવસ્થામાં રહે. આ ચુંબકીય ડાયપોલ કહેવાય, એટલે મેગ્નેટ. સંતુલિત અવસ્થાનો અર્થ એવો થાય રેખીય સંતુલન. મતલબ સ્થિર હોય તો સ્થિર જ રહે, ગતિ કરતું તો અચળ વેગ. યાદ કરો ન્યૂટન ફર્સ્ટ લો. કોઈ પદાર્થ પર પરિણામી બળ ન લાગે તો સ્થિર હોય તો સ્થિર જ, અને ગતિ કરતો તો અચળ વ્યક્તિ પોતાની અવસ્થા જાળવી રાખે. એમાં બંને બળ સરખા છે, પરસ્પર વિરુદ્ધ છે, તેથી પરિણામી બળ 0 છે. તેથી આ મેગ્નેટ આવી કોઈ રેખીય ગતિ ના કરે, કેમ કે પરિણામી બળ 0. પણ આ બંને બળ એક રેખસ્થ નથી. આની લાગ રેખા છે અને આની લાગ રેખા છે. બંનેની લાગ રેખા કેવી? જુદી જુદી છે, એક રેખસ્થ નથી.
અને એક રેખસ્થ ન હોય એવા બળોની જોડ શું ઉત્પન્ન કરે? બળ યુગ્મ ટોર્ક. એમાં બંને બળો એક રેખસ્થ નથી, એક રેખસ્થ ન હોય, તેથી આ બંને બળો ટોર્ક ઉત્પન્ન કરે. બળ યુગ્મની ચાક માત્રા કહેવાય. ટોર્ક બરાબર ગમે તે એક બળનું મૂલ્ય ગુણે બે બળ વચ્ચેનું લંબ અંતર. બે બળની લાગરેખા હોય ને એની વચ્ચેનું લંબ અંતર ટોર્ક ટાઉ. ગમે તે એક બળનું મૂલ્ય કાં તો F1 નું મૂલ્ય કાં તો F2 નું મૂલ્ય એટલે સદિશ ના આવે, તેથી QL ઇન્ટુ B ગુણે બે બળ વચ્ચેનું લંબ અંતર. આની લાગરેખા આ છે, આની લાગરેખા આ છે, તો બંને વચ્ચેનું લંબ અંતર આ. એક બળ આમ છે અને બીજું બળ આમ છે, તો બંને વચ્ચેનું લંબ અંતર કયું? આ. બંનેની લાગરેખા હોય ને એ વચ્ચેનું લંબ અંતર એટલે આ ND થશે. હવે વિચારો અહીંયા sin થીટા બરાબર શું લખાય? તો વિદ્યાર્થી તરત કહેશે કે sin થીટા બરાબર સામેની બાજુ ND ભાગ્યા NS. આ થીટા sin થીટા, આ સામેની બાજુ, આ NS કોણ. ND ને સૂત્ર કરતા બનાવો, તેથી NS sin થીટા થાય. હવે NS એટલે શું? ચુંબકની ચુંબકીય લંબાઈ, અને ચુંબકની ચુંબકીય લંબાઈ કેટલી લીધી છે? 2L લીધી છે, તેથી NS ની જગ્યાએ લખાય 2L sin થીટા. તેથી બે બળ વચ્ચેનું લંબ અંતર કેટલું? ND. બે બળ વચ્ચેનું લંબ અંતર કેટલું? ND. અને ND નું મૂલ્ય કેટલું આવ્યું? 2L sin થીટા. સમાન ચુંબકીય ક્ષેત્ર છે, એમાં આપણે મેગ્નેટ મૂકેલું છે થીટા ખૂણે. N ધ્રુવ પર લાગતું બળ, S ધ્રુવ પર લાગતું બળ, બંને બળ સરખા સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ, એક જ રેખસ્થ નથી, તેથી આ બળોની જોડ શું ઉત્પન્ન કરે? ટોર્ક. ટોર્ક એટલે ગમે તે એક બળનું મૂલ્ય કાં તો F1 નું કાં તો F2 નું. અને બે બળ વચ્ચેનું લંબ અંતર એટલે આટલેથી આટલું લંબ અંતર ND. sin થીટા સામેની બાજુ ભાગ્યા કોણ? ND ને સૂત્ર કરતા બનાવો, તો NS sin થીટા. NS ની જગ્યાએ લખાય ચુંબકીય લંબાઈ 2L sin થીટા. એ વાત અહીંયા મૂકી દીધી. હવે તમે એવું પણ જાણો છો કે QL ગુણ્યા 2L બરાબર M. ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, દ્રુમાંક ગુણ્યા ચુંબકીય લંબાઈ બરાબર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આ છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આ કિંમત અહીંયા મૂકી દઈએ તો ટોર્ક ટાઉ બરાબર આ QM, આ 2L, એની જગ્યાએ શું લખી દઉં? સ્મોલ m. તેથી સ્મોલ m B sin થીટા. આ સૂત્રને આપણે સદિશ સ્વરૂપમાં લખીએ તો ટોર્ક ટાઉ સદિશ બરાબર m સદિશ ક્રોસ b સદિશ. ટાઉ સદિશની દિશા કઈ હોય? તો જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર હોય. m અને b થી બનતા સમથને લંબ સ્ક્રૂને m થી b તરફ ફેરવો, અને સ્ક્રૂ જે દિશામાં સ્થાનાંતર કરે એ દિશા ટાઉની હોય. આ ટોર્ક એવી રીતે લાગે કે આ થીટા ઘટતો જાય અને આ ચુંબકીય ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય, એ રીતે ટોર્ક લાગતું હોય. ટોર્ક ટાઉ સદિશ બરાબર શું લખાય? m સદિશ ક્રોસ b સદિશ. ટાઉ બરાબર mb sin થીટા. થીટા કોની વચ્ચેનો ખૂણો? m સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો. આ ટોર્કનું સૂત્ર આવ્યું. હવે આ ટોર્કના સૂત્ર પરથી આપણે આવર્તકાળનું સૂત્ર સાબિત કરવાનું છે. ટોર્કનું સૂત્ર શું આવ્યું? તો આપણી પાસે ટોર્ક ટાઉ બરાબર mb sin થીટા. આ ટોર્ક ડાયપોલને આ રીતે ગોઠવવા માટે પ્રયત્ન કરે, તેથી પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે. માનો કે ડાયપોલ આમ છે, એને આમ ગોઠવીએ આપણે,
તો એના કારણે એ શું થાય, ફરીથી મૂળ સ્થિતિમાં આવવા માટે પ્રયત્ન કરે. તેથી પુનઃસ્થાપક ટોર્ક બરાબર ટાઉ બરાબર માઇનસ mv sin થીટા. માઇનસ નિશાની એવું બતાવે કે આ જે ઋણ નિશાની છે ને એ ઋણ નિશાની એ રીતે દર્શાવે કે આ ટોર્ક અને કોણીય સ્થાનાંતર થીટા પરસ્પર વિરુદ્ધ. આ બંનેની દિશા કેવી વિરુદ્ધ હોય? કેમ કે જો થીટાની ગણતરી આમ થાય, આમથી આમ, અને આ ટોર્ક પુનઃસ્થાપક ટોર્ક આમ લાગે. એટલા માટે ટોર્ક અને થીટા સમપ્રમાણમાં કહેવાય ખરા, પણ પરસ્પર કેવા વિરુદ્ધ હોય. એટલા માટે આપણે ઋણ નિશાની મૂકી. જો આ થીટાની કિંમત નાની હોય તો sin થીટા એપ્રોક્સિમેશન થીટા લખાય. sin છે ને પહેલા ચલમાં વધતું વિધેય, sin 0 ની કિંમત 0 આવે તો sin 0 point સમથિંગ ખૂણો હોય તો એનું મૂલ્ય પણ 0 point સમથિંગ આવે. એટલા માટે થીટા બહુ નાનું તો sin થીટા એપ્રોક્સિમેશન થીટા લખાય. જો આની જગ્યાએ cos હોત ને અને થીટા બહુ નાનો હોય તો cos થીટા 1 થાય, 1 ની નજીક જાય. કેમ કે cos 0 ની કિંમત કેટલી? 1 થાય. એટલા માટે થીટા બહુ નાનો હોય તો sin થીટા એપ્રોક્સિમેશન થીટા લખાય. તેથી ટોર્ક ટાઉ બરાબર લખી દઉં માઇનસ mb sin થીટાની જગ્યાએ થીટા લખી દઉં. આ ટોર્કની જગ્યાએ i આલ્ફા લો. i આલ્ફા બરાબર માઇનસ mb sin થીટાની જગ્યાએ થીટા. યાદ કરો, ચાપ ગતિ વિજ્ઞાનમાં ન્યૂટનનો બીજો નિયમ પ્રવેગના સંદર્ભમાં, જેમ રેખીય ગતિ વિજ્ઞાનમાં લખાય F બરાબર ma, તો બળ F, તો ચાપ ગતિ વિજ્ઞાનમાં ટોર્ક ટાઉ, ma m દળ, તો અહીંયા i ને શું કહેવાય? જડત્વની ચાપ માત્રા. a પ્રવેગ, રેખીય પ્રવેગ, તો આલ્ફાને શું કહેવાય? કોણીય પ્રવેગ કહેવાય. એટલે ટાઉ બરાબર શું લખાય? i આલ્ફા, ન્યૂટનનો સેકન્ડ લો ચાપ ગતિ વિજ્ઞાનમાં ટોર્ક બરાબર i આલ્ફા લેતા. હવે આ જે આલ્ફા છે એ આલ્ફાની જગ્યાએ શું લખી શકાય? તો તમને એ પણ ખબર છે કે d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર બરાબર માઇનસ mv. થીટાને કોણીય સ્થાનાંતર કહેવાય. થીટાનું એકવાર વિકલન કરો તો ઓમેગા મળે, કોણીય ઝડપ અથવા વેગ. થીટાનું 2 વાર વિકલન કરો, દ્વિતીય વિકલન, તો કોણીય પ્રવેગ આલ્ફા મળે. d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર, આલ્ફા એટલે કોણીય પ્રવેગ, કોણીય સ્થાનાંતરનું 2 વાર વિકલન. આમાંથી d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર ને સૂત્ર કરતા બનાવીએ બરાબર માઇનસ mv અપોન i ઇન્ટુ થીટા. આ પ્રકારનું સૂત્ર થયું. આ સૂત્રને આપણે સરળ આવર્ત ગતિના સૂત્ર સાથે સરખાવીએ. આ સિમ્પલ હાર્મોનિક મોશન જ કહેવાય. આ જે મેગ્નેટ હોય ને એને ચલિત કરી છોડી દઈએ તો એના મધ્યમાં સ્થાનની આજુબાજુ આ રીતે દોલન કરે અને એ સરળ આવર્ત ગતિ કહેવાય, પણ કોણીય સરળ આવર્ત ગતિ. તેથી આ સૂત્રને સરળ આવર્ત ગતિના સૂત્ર સાથે સરખાવીએ. સરળ આવર્ત ગતિનું સૂત્ર 11માં તમે આવું ભણેલા છો, d સ્ક્વેર x રેખીય સરળ આવર્ત ગતિ अपॉन dt स्क्वायर माइनस ओमेगा स्क्वायर x. कोई स्प्रिंग હોય, નીચે પદાર્થ લટકાવેલો હોય, એ પદાર્થને આપણે ખેંચીને છોડી દઈએ તો પદાર્થ મધ્યમાં સ્થાનની આજુબાજુ સુરેખ પથ પર પુનરાવર્તન પામતી ગતિ કરે. એમ અહીંયા કોણીય સરળ ગતિ, આ પ્રકારની ગતિ. મેગ્નેટ હોય ને ચલિત કરો તો આ રીતે મધ્યમાં સ્થાનની આજુબાજુ દોલન કરે, કોણીય. આ બંને સૂત્રોને આપણે સરખાવીએ તો ઓમેગા સ્ક્વેર બરાબર શું થશે? mb અપોન i. તો ઓમેગા બરાબર શું થાય? વર્ગમૂળમાં mb અપોન i. હવે કોનું સૂત્ર શોધવાનું છે? આવર્ત કાળનું. તેથી ઓમેગાની જગ્યાએ લખી દઉં 2 પાઈ અપોન t બરાબર વર્ગમૂળમાં
mb upon r. બંને બાજુ વ્યસ્ત કરું, આ t ઉપર જાય 2π છેદમાં જાય, એમ આ બાજુ પણ વ્યસ્ત કરું તો t બરાબર 2π જે છેદમાં ગયો ને આ બાજુ ગુણકમાં આવશે 2π વર્ગમૂળમાં i upon mb. આ થાય આવર્તકાળનું સૂત્ર થાય, યાદ રાખવાનું ટૂંકા પ્રશ્નમાં. i એટલે જડત્વની ચાક માત્રા, m ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, b ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. ગજ્જુ ચુંબક હોય ને તો i બરાબર સૂત્ર આવે 1/12 ml². આ m એટલે દળ, કેપિટલ m લખેલું, કેપિટલ ml². m એટલે ચુંબકનું દળ, આ લંબાઈ 1/12 જડત્વની ચાક માત્રા. તો આવર્તકાળ t બરાબર 2π વર્ગમૂળમાં i/mb. આ આવર્તકાળનું સૂત્ર. ગજ્યા ચુંબકની સ્થિતિ ઊર્જાનું સૂત્ર. સ્થિતિ ઊર્જા u બરાબર લખાય સંકલન ટોર્ક ઇન્ટુ ડી થીટા. ટોર્ક ચલિત રાશિ, જે થીટા બદલાય ને એમ ટોર્કની કિંમત દરેક બિંદુ પાસે બદલાય એટલે સૂક્ષ્મ ટોર્ક, અને એનું આપણે સંકલન કરીએ એ પ્રમાણે સ્થિતિ ઊર્જા મળે. ટોર્કનું સૂત્ર mb sin થીટા. હમણાં હતું ને m ટોર્ક ટાઉ સદિશ બરાબર m સદિશ ક્રોસ b સદિશ mb sin થીટા d થીટા. mb વાળું પદ બહાર મૂકી દઉં અને sin થીટા, અહીંયા થીટા બરાબર 0 થી થીટા બરાબર થીટા લખી દઉં. sin થીટાનું સંકલન થાય માઈનસ cos થીટા. આ લિમિટ 0 થી થીટા, તો લિમિટ ન મૂકીએ તો ચાલશે, લિમિટ આપણે નથી રાખવી કોઈ પણ એંગલ. તો સ્થિતિ ઊર્જા u બરાબર માઈનસ mb cos થીટા. આને આપણે લખીએ તો u સદિશ બરાબર માઈનસ m સદિશ ડોટ b સદિશ. જો આ અદિશ રાશિ છે તેથી m અને b વચ્ચેનો કયો ગુણાકાર? ડોટ ગુણાકાર. ક્રોસ ન થઈ જાય એ ધ્યાન રાખવાનું, અદિશ છે તેથી બંને સદિશ વચ્ચે અદિશ ગુણાકાર આ પ્રમાણે. જો થીટાની કિંમત 0 હોય તો u બરાબર માઈનસ mb cos 0. થીટાની કિંમત 0 આ સૂત્રમાં મૂકી દઈએ તો cos 0 ની કિંમત તમે જાણો છો 1, તેથી માઈનસ mb. સ્થિતિ ઊર્જા લઘુત્તમ, અને આ મેગ્નેટ એની સંપૂર્ણ સ્થાયી અવસ્થા કહેવાય. એટલે થીટા ઘટતો જાય, થીટા ઘટતા ઘટતા 0 થઈ જાય, અને એવી પોઝિશન પર સ્થિતિ ઊર્જા લઘુત્તમ, મેગ્નેટ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય, સ્થિતિ ઊર્જાની કિંમત લઘુત્તમ હોય, એની આ સંપૂર્ણ સ્થાયી સ્થિતિ કહેવાય. જો થીટાની કિંમત 180 હોય તો u બરાબર માઈનસ mb cos 180. તમે જાણો છો કે cos 180 ની કિંમત કેટલી? -1, અને આગળ માઈનસ, તેથી પ્લસ mb. સ્થિતિ ઊર્જા કેવી? મહત્તમ. અને આ મેગ્નેટની આ સંપૂર્ણ અસ્થાયી સ્થિતિ કહેવાય. કોઈ મેગ્નેટ આમ ગોઠવાતું હોય એના બદલે આપણે આમ ગોઠવી દઈએ થીટા 180. જેવો આપણે હાથ લઈ લઈએ તરત સ્થિતિ ઊર્જાનું ચાક ગતિ ઊર્જામાં રૂપાંતર થઈ અને આમ ગોઠવાઈ જાય છે. કેમ કે સ્થિતિ ઊર્જા મહત્તમ એટલે સંપૂર્ણ અસ્થાયી, અને તમે બધા જાણો છો કે એક ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતર થાય. જો સ્થિતિ ઊર્જા લઘુત્તમ હોય તો બીજી ઊર્જામાં રૂપાંતર થવાની સંભાવના ઓછી થઈ જાય, એટલા માટે આ સ્થાયી સ્થિતિ. અને સ્થિતિ ઊર્જાની કિંમત મહત્તમ હોય તો એક ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતર થાય, મતલબ સ્થિતિ ઊર્જાનું ચાક ગતિ ઊર્જામાં રૂપાંતર થાય, તેથી આ સંપૂર્ણ અસ્થાયી સ્થિતિ. ખાસ કિસ્સા પરીક્ષામાં માગે તો લખવાના થીટા બરાબર 0, થીટા બરાબર 180, ત્યારે સ્થિતિ ઊર્જાની કિંમત કેટલી? u બરાબર ટોર્ક d થીટા, ટોર્કની જગ્યાએ mb sin થીટા. લિમિટ નથી લખવી આપણે. sin થીટાનું સંકલન માઈનસ cos થીટા. તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર માઈનસ m સદિશ ડોટ b સદિશ
અદિશ રાશિ, તેથી ડોટ ગુણાકાર. થીટાની કિંમત 0, u બરાબર -mb, સ્થિતિ ઊર્જા લઘુત્તમ. થીટાની કિંમત 180, સ્થિતિ ઊર્જા મહત્તમ. સંપૂર્ણ અસ્થાયી પોઝિશન કહેવાય. આ સંપૂર્ણ અસ્થાયી સ્થિતિ. ટૂંકા પ્રશ્નો માટે થોડુંક યાદ રાખજો. આ મેગ્નેટ છે. N અને S, અને એને આ રીતે ટુકડા કરવામાં આવે છે વિષુવ રેખાથી. લંબ દ્વિભાજક રેખા એટલે વિષુવ રેખા કહેવાય. આ એક ટુકડો અને આ બીજો ટુકડો. આવા બે ટુકડા થઈ ગયા. તો આવી પરિસ્થિતિમાં શું થાય? તો જો આપણે વિષુવ રેખાથી ટુકડા કરીએ ને, વિષુવ રેખાથી, તો વિષુવ રેખાથી ટુકડા કરતો ચુંબકીય લંબાઈ અડધી થાય. કેમ કે આ ચુંબકીય લંબાઈ 2l, તો આ એક ટુકડાની ચુંબકીય લંબાઈ કેટલી થઈ? આના કરતા અડધી થઈ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m એ પણ અડધું થાય. કેમ કે m આવું સૂત્ર ખરું ને કે ધ્રુવમાન ગુણ્યા ચુંબકીય લંબાઈ. હવે ચુંબકીય લંબાઈ અડધી થાય તો ચાક માત્રા પણ કેવી થાય? અડધા. ચાક માત્રા એટલે મોમેન્ટ, m પણ કેવું થાય? અડધો થાય. ધ્રુવમાન qm ન બદલાય. જ્યારે કે વિષુવ રેખાથી ટુકડા કરો ને તો ચુંબકીય લંબાઈ એક ટુકડાની ચુંબકીય લંબાઈ અડધી, જે પહેલા હતી. ધ્રુવમાન અડધું, પણ ધ્રુવમાન બદલાતું નથી. આ રીતે ટુકડા કરો વિષુવ રેખાથી તો ચુંબકીય લંબાઈ અડધી, પરિણામે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અડધી, ધ્રુવમાન ન બદલાય. પણ જો તમે આ રીતે ટુકડા કરો અક્ષથી, ચુંબક હોય ને આ રીતે મેગ્નેટ છે, અને આ રીતે ટુકડા કરો, અક્ષથી બે ભાગ કરો. આ એક ભાગ અને આ બીજો ભાગ. આ ચુંબકીય લંબાઈ. આ રીતે ટુકડા કરીએ ને આપણે, આ રીતે આમ, અને બે ભાગ કરીએ તો અક્ષથી ટુકડા કહેવાય. તો આવી પરિસ્થિતિની અંદર શું થાય? તો ચુંબકીય લંબાઈ ન બદલાય. પહેલા ચુંબકીય લંબાઈ 2l હતી, તો કોઈ એક ટુકડાની ચુંબકીય લંબાઈ પણ કેટલી? 2l. ધ્રુવમાન qm અડધું થાય. જો આ રીતે ટુકડા કરો ને તો ધ્રુવમાન ન બદલાય, અને અક્ષથી ટુકડા કરો તો ધ્રુવમાન અડધું થાય. આ રીતે ટુકડા કરો તો ચુંબકીય લંબાઈ અડધી, પણ અક્ષથી ટુકડા કરો તો ચુંબકીય લંબાઈ બદલાતી નથી અને ધ્રુવમાન અડધું થાય. તેથી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m એ પણ અડધી થાય. કેમ કે એનું સૂત્ર શું? qm ગુણ્યા 2m. હવે qm ની કિંમત અડધી થાય આ પરિસ્થિતિમાં, તો ડાયપોલ મોમેન્ટ પણ કેવું થાય? અડધું થાય. આને કયા ટુકડા કહેવાય? વિષુવ રેખાથી ટુકડા. આ અક્ષથી ટુકડા. વિષુવ રેખાથી ટુકડા કરો તો ચુંબકીય લંબાઈ અડધી, કોઈ એક ટુકડાની. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અડધી, ધ્રુવમાન ન બદલાય. અક્ષથી ટુકડા કરો તો કોઈ એક ટુકડા માટે ચુંબકીય લંબાઈ ન બદલાય, ધ્રુવમાન અડધું થાય, ચુંબકીય ચાક માત્રા અડધી થાય. આ વાત SQ માં બરાબર ધ્યાનમાં રાખજો. કેટલાક સૂત્રો પણ યાદ રાખવાના. કોઈ પણ મેગ્નેટ હોય ને એની ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર, તો આ પ્રકારનું સૂત્ર 2μ0/4π m μ0/4π m ઇન્ટુ થશે 2μ0/4π m કેરેટ. આ પ્રકારનું સૂત્ર આવશે.
છેદમાં આર ક્યુ. આ રીતે કોઈ મેગ્નેટ હોય એની વિષુવ રેખા ઉપર કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આ પ્રકારનું. અહીંયા 2 આવે છે તો અહીંયા 2 નહીં લખવાનું. μ0/4π આગળ ખાલી માઈનસ નિશાની આવે. m/r³ m કેરેટ. તો આ ચુંબકની અક્ષ ઉપર કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આ વિષુવ રેખા પર. હમણાં જે સૂત્ર આપણે સાબિત કર્યા તે ટોર્કનું સૂત્ર શું હતું? m સદિશ ક્રોસ b સદિશ. ક્રોસ ગુણાકાર કાઢી નાખું તો ટોર્ક બરાબર mb sin થીટા. પછી બીજું કયું સૂત્ર આપણે આવ્યું? તો કે ઓમેગા. ઓમેગા બરાબર વર્ગમૂળમાં mb/i. અને આ ઓમેગા પરથી આવૃત્તિ પણ મળે. ઓમેગા બરાબર શું લખાય? 2π ન્યુ. ન્યુ ને સૂત્ર કરતા બનાવો તો આવૃત્તિનું સૂત્ર પણ બનશે. આવૃત્તિનું સૂત્ર આ રીતે બને 1/2π વર્ગમૂળમાં mb/i. અને આવર્તકાળનું સૂત્ર આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ વ્યસ્ત 2π વર્ગમૂળમાં i/mb. અને છેલ્લે ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર સ્થિતિ ઊર્જા બરાબર શું લખાય? માઈનસ m સદિશ ડોટ b સદિશ. ઘણા બધા વિદ્યાર્થી અહીંયા ક્રોસ કરી દે છે, કેમ કે આવું ટોર્કનું સૂત્ર આવે ને તે ભૂલથી ક્રોસ કરે. બરાબર યાદ રાખો, આ સદિશ રાશિ છે તેથી અહીંયા ક્રોસ આવે. આ અદિશ છે તેથી m અને b વચ્ચે કયો ગુણાકાર? ડોટ ગુણાકાર, અદિશ ગુણાકાર. તો આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર જો ડોટ કાઢી નાખીએ ને આપણે તો માઈનસ mb cos થીટા આ પ્રકારનું સૂત્ર થાય. ટૂંકા પ્રશ્નો માટે આ બધા સૂત્રો તમને યાદ હોવા જોઈએ.